નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચીનમાંથી શરૂ થયેલો HMVP વાયરસ હવે ભારતમાં દસ્તક દઈ ચૂક્યો છે। ગુજરાતમાં અને કર્ણાટકમાં કુલ 3 કેસ સામે આવ્યા છે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર એક 2 માસના બાળકને આ વાયરસનું ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું છે। આ બાળકને હાલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેને સતત ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત કર્ણાટકમાં એક 3 અને 8 માસની 2 બાળકી એમને પણ આ વાયરસના લક્ષણો હોવાનું જણાવ્યું છે। ત્યારે ગુજરાત સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ અને એને માટેની એડવાઇઝરી જારી કરી છે। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જે એડવાઇઝરી જારી કરવામાં આવી છે એના પ્રમાણે જો જોઈએ તો લગભગ કોરોનાની જે ગાઈડલાઈન હતી એના પ્રમાણેનું જ તમામ ગાઈડલાઈનો નક્કી કરવામાં આવી છે। ખાંસી, ઉધરસ કે છીંક આવે તો મોં આગળ રૂમાલ રાખવો, જો ટેમ્પરેચર જણાય તો તત્કાલ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો અથવા આરોગ્ય અધિકારીને મળવું અથવા તો ડૉક્ટરને બતાવવું, નજીકના ડૉક્ટરની સારવાર લેવી અને જરૂર જણાય તો રિપોર્ટ કરાવવો। 2 વ્યક્તિ વચ્ચેનું અંતર રાખવું, ખાસ કરીને જ્યારે બહાર જાઓ ત્યારે ભીડભાડવાળી જગ્યાથી બને ત્યાં સુધી દૂર રહેવું અને માસ્કનો ઉપયોગ કરવો। આ પ્રમાણેની તમામ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે। સૌથી મહત્ત્વની બાબત આમાં એ પણ છે કે આ વાયરસ મોટાભાગે બાળકો અને વૃદ્ધોને શિકાર બનાવે છે અને બાળકોના સંપર્કમાં પણ લોકો આવતા જાય એમ એ લોકોને પણ એનું ઇન્ફેક્શન લાગવાની સંભાવના વધે છે। બાળકો જ્યારે બહાર રમવા જાય અથવા સ્કૂલમાં જાય તો ત્યાં પણ વધારે બાળકોના સંપર્કમાં આવે અને આ ઇન્ફેક્શન ફેલાવાની સંભાવનાઓ વધારે પ્રમાણમાં રહેલી છે। બીજી તરફ વૃદ્ધો જે એકાંકી જીવન મોટાભાગનું જીવતા હોય છે તેઓ પણ ગાર્ડનમાં વોક માટે જાય અથવા તો અન્ય કોઈ સ્થળે જ્યારે જાહેર સ્થળ ઉપર જાય ત્યારે જે લોકોના સંપર્કમાં આવે તો એમને પણ આ ઇન્ફેક્શન લાગવાની સંભાવનાઓ વધી જાય છે। હાલના તબક્કે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી, ખોટા પેનિક થવાની જરૂર નથી। આ વાયરસ ક્યોરેબલ છે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે અને કોઈપણ પ્રકારનો ગભરાટ રાખ્યા વગર આપણા રોજિંદા કામકાજો ચાલુ રાખવાના છે, પરંતુ વાયરસની સામે આપણે સતર્ક રહેવાનું છે। મેડિકલની ટીમો પણ રાજ્ય સરકારે તૈનાત કરેલી છે અને મેડિકલની ટીમો દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી જ રહી છે। આવા સંજોગોની અંદર જો આ રોગના કોઈપણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે। સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે ચાઇનામાંથી આ વાયરસ જો દેશમાં એન્ટર થઈ ગયો હોય તો એ ઝડપથી ફેલાય છે। એટલે આજે આપણે માત્ર અમદાવાદમાંથી એક કેસ સામે આવ્યો છે એવી વાત કરીએ છીએ, પરંતુ નજીકના દિવસોમાં જો આ ઇન્ફેક્શન વધારે પ્રમાણમાં ફેલાશે અને લોકો જો બેદરકારી રાખશે તો એને ફેલાવાની સંભાવનાઓ વધારે છે અને તરત જ એનો ચેપ લાગતો હોવાથી 2-3 દિવસની અંદર જ આ ખ્યાલ આવી જાય છે અને એ ફેલાતો રહે છે। અજાણતામાં પણ જો તમને આ રોગના વાયરસ લાગી ગયા હોય, એના જમ્સ જો તમને લાગી ગયા હોય તો તમે પણ એના કરિયર બની શકો છો અને તમારા મારફત પણ અન્ય લોકો સુધી આ વાયરસ પહોંચી શકે છે। એટલે હાલના તબક્કે ગભરાયા વગર માત્ર ને માત્ર જે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે, રાજ્ય સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે એનું આપણે પાલન કરવાનું છે। જે તમામ ગાઈડલાઈનો મોટાભાગે કોરોનાને સમયમાં જે હતી એ જ પ્રમાણેની છે અને એ જ પ્રમાણે આપણે આગળ પણ આ જ પ્રમાણે વર્તવાનું છે। ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાનું છે અને જો કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાનો છે। ખાસ કરીને બાળકોમાં આની ઇફેક્ટ વધારે થતી હોવાથી બાળકો જે સ્કૂલે જતા બાળકો છે 1 થી 4, 5 ધોરણના કે નર્સરીના, તો એ બાળકોને પણ આની સામે તકેદારી રાખવી પડશે અને બાળકોને જો આમાંના કોઈ પણ લક્ષણો જણાય, શરદી, કફ, તાવ, ઉધરસ, છીંક આવવી, તો એ તમામ બાબતોમાં શું કાળજી લેવી એનું આપણે શીખવવું પડશે, એનું બાબતનું આપણે ધ્યાન રાખવું પડશે। આ ઉપરાંત બહારથી આવ્યા પછી હેન્ડવોશનો ઉપયોગ કરવો, બને ત્યાં સુધી સેનેટાઈઝર વારંવાર હાથને કરતા રહેવું અને એનાથી પણ આ ઇન્ફેક્શન ફેલાતું અટકી શકે છે। શક્ય હોય તો માસ્કનો ઉપયોગ કરવો। માસ્કનો ઉપયોગ એટલા માટે પણ જરૂરી છે કે ડસ્ટને કારણે પણ જો ઇન્ફેક્શન લાગતું હોય બીજા પ્રકારનું તો એ પણ ન લાગે।
એટલે આ સમગ્રતઃ જોતા મામલો ગંભીર ચાઇનાની અંદર છે. આપણે ત્યાં એટલા બધા કેસ નથી, પરંતુ આપણે આ સમગ્ર મામલે સતર્કતા રાખવાની છે અને કોરોનાની જે ગાઈડલાઇનનું આપણે પાલન કરતા હતા એનું જ આપણે આ વખતે પણ પાલન કરવાનું છે. અને આ વાયરસ જ્યાં સુધી નેસ્તનાબૂદ ન થઈ જાય ત્યાં સુધી આપણે સતર્કતા રાખી અને આ વધારે ન ફેલાય એના માટેની કાળજી લેવાની છે. વધુ એક વખત કહું છું કે આ વાયરસના આગમનથી કોઈ પણ પ્રકારે ગભરાવાની જરૂર નથી. હાલના તબક્કે સ્થિતિ નિયંત્રણમાં છે. આરોગ્ય વિભાગ સતર્ક છે. રાજ્ય સરકારે પણ એના માટેના પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદમાં જે કેસ આવ્યો છે એ બાળકની તબિયત હાલમાં સારી હોવાનું પણ સામે આવી રહ્યું છે. સમગ્રતઃ જોતાં કોઈ પણ પ્રકારે પેનિક થયા વગર માત્ર ને માત્ર કાળજી રાખવાની છે અને આ વાયરસને આગળ વધતો અટકે એના માટેના આપણે પ્રયત્નો કરવાના છે. એ સહિયારા પ્રયત્નો થકી જ આપણે એનો સામનો કરી શકીશું. મિત્રો, અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.